टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ ઓફ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. બંધ કરી દો સંયુક્ત રાષ્ટ્રના સફેદ હાથી જેવા દરવાજા, સળગાવી દો આંતરરાષ્ટ્રીય નીતિ નિયમોના એ નકામા કાગળિયાઓને જેની કિંમત હવે પસ્તીથી પણ ઓછી થઈ ગઈ છે. જ્યારે તાકાત જ કાયદો બની જતી હોય ને ત્યારે આ સંસ્થાઓનો કોઈ જ અર્થ સરતો નથી. ન્યાય મરી પરવાર્યો છે. હવે ફક્ત શક્તિ જ સર્વોપરી છે. હવે કોઈ નિયમ નથી, કોઈ મર્યાદા નથી. માત્ર ને માત્ર જંગલ રાજ છે અને એની ક્રેડિટ જાય છે અમેરિકાના બાદશાહ ડોનાલ્ડ ટ્રમ્પને. વેનેઝુએલા પર એર સ્ટ્રાઇક કરીને તેના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને દબોચી લેવાની આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે લોકશાહી અને સંપ્રભુતા માત્ર શબ્દકોશોના શબ્દો જ છે. સાથે જ હવે જિસકી લાઠી ઉસકી ભેંસ જેવો ઘાટ સર્જાશે. આજે અમેરિકાએ હિંમત કરી છે તો આવતીકાલે ચીન જેવા ભૂખ્યા વરુઓ નાના દેશોને ઘડી જવા માટે તરાપ મારશે. નબળા દેશોનું અસ્તિત્વ હવે જોખમમાં છે. વિસ્તારવાદનો અજગર હવે આખી દુનિયાને લપેટમાં લેશે અને કોઈ રોકવાવાળું નહીં હોય. વેનેઝુએલાનું મિશન સફળ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ફૂલ ફોર્મમાં છે. ઓપરેશન પૂરું થયાના ગણતરીના કલાકોમાં તેમણે દુનિયાના અનેક દેશોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પનો આ આક્રમક અંદાજ સાબિત કરે છે કે આ તો માત્ર ટ્રેલર હતું. અસલી પિક્ચર અને લડાઈના અનેક મોરચા ખુલવાના હજી બાકી છે. સવાલ એ છે કે કોણ છે ટ્રમ્પના હિટ લિસ્ટમાં? ટ્રમ્પનો હવે પછીનો ટાર્ગેટ કોલંબિયા હોઈ શકે છે. આ પાછળનું કારણ પણ છે. ટ્રમ્પ અને કોલંબિયાના પ્રેસિડેન્ટ ગુસ્તાવો પેટ્રો વચ્ચેની કડવાશ. ટ્રમ્પને પેટ્રો જરાય પસંદ નથી અને તેમણે જાહેરમાં કહ્યું છે કે કોલંબિયાને એક બીમાર માણસ ચલાવી રહ્યો છે. આ વ્યક્તિ કોકેન બનાવે છે અને એને અમેરિકામાં વેચે છે. યાદ રાખજો, તો લાંબા સમય સુધી આ ખેલ નહીં કરી શકે. ટ્રમ્પના તીખા વેણ સ્પષ્ટ સંકેત આપે છે કે કોલંબિયા હવે અમેરિકાના નિશાના પર છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. અમેરિકી નૌકાદળ સતત કોલંબિયાની શંકાસ્પદ બોટ્સને દરિયામાં ધ્વસ્ત કરી રહ્યું છે. અમેરિકાનો સીધો આરોપ છે કે આ બોટ્સ દ્વારા અમેરિકામાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવવામાં આવે છે. જો કે કોલંબિયા આ આરોપોને હંમેશાની જેમ સદંતર ફગાવતું જ રહ્યું છે. તો સવાલ એ છે કે શું કોલંબિયા બીજું વેનેઝુએલા બનશે? વેનેઝુએલા માટે પણ ટ્રમ્પે ડ્રગ્સનું તો કારણ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની જૂની જીત દોહરાવીને દુનિયાને ચોંકાવી છે. તેમની નજર હવે ગ્રીનલેન્ડ પર છે. ભલે ગ્રીનલેન્ડ પર અત્યારે ડેનમાર્કનું શાસન હોય, પણ ટ્રમ્પના મતે આ વિશાળ ટાપુ પર અમેરિકાનો કંટ્રોલ હોવો જોઈએ. ટ્રમ્પે તર્ક આપતા કહ્યું છે કે અમને ગ્રીનલેન્ડની સખત જરૂર છે. અત્યારે ગ્રીનલેન્ડની આસપાસ બધે જ રશિયન અને ચાઇનીઝ જહાજોનો જમાવડો છે, કાફલો જોવા મળે છે. અમેરિકાની સુરક્ષા માટે આ જોખમી છે. હવે ટ્રમ્પ કોઈ પણ દેશ પર કબજો કરવા માટે કોઈને કોઈ બહાનું શોધવામાં તો ઉત્સાહ છે જ. બીજી તરફ ડેનમાર્કે પણ કડક શબ્દોમાં સંભળાવી દીધું કે અમને ધમકી આપવાનું બંધ કરો સાહેબ. સૌથી હાસ્યાસ્પદ અને વિચિત્ર વાત તો એ છે કે ડેનમાર્ક અને અમેરિકા બંને નાટોમાં જ સામેલ છે અને નાટોમાં સિદ્ધાંત છે એક દેશ પર હુમલો થાય તો બીજા બધા જ દેશો એ નાટો મિત્ર દેશને સાથ આપવાનો રહેશે. હવે અમેરિકા સાથી દેશ ડેનમાર્ક પર હુમલો કરે તો નાટોનો કોઈ અર્થ જ નથી અને અસ્તિત્વ જ રહેતું નથી. ટ્રમ્પના હિટ લિસ્ટમાં હવે વધુ એક દેશનું નામ જોડાઈ ગયું છે અને એ છે ક્યુબા. ટ્રમ્પે આ વખતે ચોખવટ કરતા જણાવ્યું છે કે ક્યુબામાં કદાચ મિલિટરી એક્શન કે એર સ્ટ્રાઇકની જરૂર નહીં પડે. તેમનો દાવો છે કે ક્યુબા અત્યારે આર્થિક રીતે સાવ પાયમાલ થઈ ચૂક્યો છે અને તે તૂટવાના આરે છે. ટ્રમ્પે કહ્યું કે ક્યુબા પાસે હવે આવકનું કોઈ જ સાધન બચ્યું નથી. ગમે ત્યારે તૂટી પડશે.
ઇતિહાસ સાક્ષી છે કે ડોનાલ્ડ ટ્રમ્પની કોઈ પણ વાત પર આંખ મીચીને ભરોસો કરવો જોખમી રહે છે. શાંતિની વાતો પાછળ પણ ઘણીવાર મોટા હુમલાની તૈયારી છુપાયેલી હોય છે. એટલે જ અમેરિકા ગમે ત્યારે ક્યુબાને ટાર્ગેટ કરી શકે છે અને આ શક્યતાને જરાય નકારી શકાય એમ નથી. તો સવાલ એ છે કે શું ટ્રમ્પ ક્યુબાની આર્થિક કમર તોડીને તેને શરણે આવવા માટે મજબૂર કરશે કે પછી ફરી એકવાર રાતોરાત સૈન્ય કાર્યવાહી કરીને દુનિયાને ચોંકાવી દેશે? ડોનાલ્ડ ટ્રમ્પના હિટ લિસ્ટની વાત થઈ રહી છે અને એમાં ઈરાનનું નામ ન હોય તો શક્ય જ બને નહીં. અત્યારે ઈરાનની હાલત પડતા પર પાટું મારવા જેવી થઈ છે. આ દેશમાં મોંઘવારી આકાશને આંબી રહી છે. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. કમનસીબ વાત એ છે કે ઈરાનની સરકાર પોતાની જ પ્રજાનો અવાજ સાંભળવાને બદલે તેમને ગોળીઓથી વિંધી રહી છે. ઈરાનમાં સર્જાયેલા લોહિયાળ માહોલ વચ્ચે ટ્રમ્પે સખત શબ્દોમાં ઈરાનને ચેતવણી પણ આપી. ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટનો સીધો અને સચોટ સાર એ જ હતો કે જો ઈરાન વિરોધ કરી રહેલા નિર્દોષ લોકોને ગોળી મારવાનું બંધ નહીં કરે તો અમેરિકા ચૂપ નહીં બેસે. અમેરિકા સીધી જ દખલગીરી કરશે. ભૂતકાળમાં અમેરિકા ઈરાન પર સર્જિકલ સ્ટ્રાઇક અને આકરા પ્રતિબંધો લાદીને પોતાની તાકાત બતાવી ચૂક્યું છે. ટ્રમ્પનો ઈરાન પ્રત્યેનો આક્રોશ તો જાણીતો જ છે. એટલે જ પૂરી શક્યતા છે કે ટ્રમ્પ વધુ એકવાર ઈરાનને પોતાનું ટાર્ગેટ બનાવે. જો ઈરાન પોતાની જીદ નહીં છોડે તો અમેરિકાના મિસાઇલના મોઢા ઈરાન તરફ ફંટાવતા વાર નહીં લાગે. ચાલો ફરી એકવાર વાત કરીએ વેનેઝુએલાની. એક સમય ડોનાલ્ડ ટ્રમ્પે ગર્જના કરી હતી કે આ દેશ પર અમેરિકાનું જ વર્ચસ્વ રહેશે. પણ શું આ માત્ર રાજકીય નિવેદન હતું? ના, એનો જવાબ ના જ છે. હકીકતમાં ટ્રમ્પની બાજ નજર વેનેઝુએલાના અખૂટ એવા તેલના ભંડાર પર છે. વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો વિશાળ તેલ ભંડાર છે. વેનેઝુએલાની પાસે લગભગ $3 લાખ અબજ બેરલથી પણ વધારે ક્રૂડ ઓઇલ છે. દુનિયાનું લગભગ 20% ક્રૂડ ઓઇલ વેનેઝુએલાની પાસે છે. સાઉદી અરેબિયા, કેનેડા કે ઈરાન જેવા દેશો પણ આ બાબતમાં વેનેઝુએલાથી ખૂબ જ પાછળ છે. આ જ કારણ છે કે ટ્રમ્પને વેનેઝુએલામાં આટલો બધો રસ ઊભો થયો. ખજાના પર બેઠેલો કંગાળ દેશ. સૌથી ચોંકાવનારી અને ખાસ વાત એ છે કે વિશ્વમાં સૌથી વધુ ઓઇલ ભંડાર હોવા છતાં ખરાબ રાજ્યને કારણે વેનેઝુએલા અત્યારે દિવસમાં માંડ 10 લાખ બેરલથી પણ ઓછા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરી શકે છે. તેમને ખબર છે કે આ દેશ પાસે તો ખજાનો છે પણ એને લૂંટવાવાળું કોઈ નથી અને એટલે જ ટ્રમ્પે આ દેશમાં એન્ટર થવાનું અને તેના સંસાધનો પર કબજો જમાવવાનું નક્કી કરી લીધું. અમેરિકામાં પણ ક્રૂડ ઓઇલના ભંડાર તો છે જ. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે અમેરિકા કેમ વેનેઝુએલાને પચાવી પાડવા માંગે છે? આ જાણવા માટે આપણે થોડાક ઊંડા ઉતરવું પડે. તમામ પ્રકારનું ક્રૂડ ઓઇલ એક સરખું નથી હોતું. મૂળ વાત એ છે કે ક્રૂડ ઓઇલ માટે મુખ્ય ફેક્ટર ડેન્સિટી હોય છે, જેનો માપદંડ API ગ્રેવિટી છે, જેનાથી ખબર પડે કે ક્રૂડ કેટલું ભારે છે કે હળવું છે. સૌથી પહેલાં લાઇટ ક્રૂડ ઓઇલ આવે છે, જે પાતળું આવે છે, જેને રિફાઇન કરવું સરળ છે. જેના પછી મીડિયમ ક્રૂડ ઓઇલ આવે. સૌથી નીચે હેવી ક્રૂડ ઓઇલ આવે. હેવી ક્રૂડ ખૂબ જ ગાઢ હોય, એને રિફાઇન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને એટલો ખર્ચો પણ વધારે આવે છે. જો કે ક્રૂડને પેટાળમાંથી કાઢવું જ એક પ્રોસેસ નથી, બીજી ઘણી બધી પ્રોસેસ છે. ક્રૂડને રિફાઇનરીઓમાં નાખવાની પ્રોસેસ સૌથી મહત્ત્વની હોય છે. રિફાઇનરીમાં પ્રોસેસિંગ પછી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને એવિએશન ફ્યુલ એમ અલગ અલગ પ્રોડક્ટ્સ નીકળે છે. રિફાઇનરીઓ એક જ પ્રકારનું ક્રૂડનું પ્રોસેસિંગ કરી શકે છે. એટલે જ કે લાઇટ ઓઇલ માટે બનેલી રિફાઇનરી માત્ર લાઇટ ઓઇલ જ રિફાઇન ન કરી શકે. હવે ખરા ખેલની વાત કરીએ. અમેરિકામાંથી નીકળતું ક્રૂડ ઓઇલ હળવું હોય છે, પણ અમેરિકાની મોટાભાગની રિફાઇનરીઓ લાઇટ ઓઇલ માટે બની જ નથી, કેમ કે બની ત્યારે એવી સ્થિતિ નહોતી. અમેરિકાની રિફાઇનરીઓ હેવી ક્રૂડ ઓઇલ માટે બની છે. એટલે જ અમેરિકાને વેનેઝુએલાની ખાસ જરૂર પડી છે, કેમ કે વેનેઝુએલામાંથી મોટાભાગે હેવી ક્રૂડ ઓઇલ જ નીકળે છે. આમ જોવા જઈએ તો હેવી ક્રૂડ તો સૌથી ખરાબ ગણાય, જોકે અમેરિકાની મોટાભાગની રિફાઇનરીઓ હેવી ક્રૂડ પ્રોસેસિંગ માટે જ બની છે. એટલે જ અમેરિકા માટે વેનેઝુએલા અત્યંત મહત્ત્વનો દેશ બન્યો છે. અમેરિકાએ પોતાના સ્વાર્થ માટે વેનેઝુએલા પર હુમલો કરીને આખી દુનિયામાં જંગલ રાજની શરૂઆત કરી છે. દુનિયામાં અવિશ્વાસને વધાર્યો છે. આવા માહોલમાં દુનિયામાં કંઈ પણ થઈ શકે છે. અમે તમને ડરાવવા નથી માંગતા, પરંતુ
ભારતે સતર્ક તો રહેવું જ પડશે, કેમ કે આપણા પાડોશી ચીન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન છે.